તે સાથે મિડ કેપ મંત્રમાં તમારું સ્વાગત છે। હું છું ઋષિ શાહ। અહીંયા એકવાર નજર કરીએ લે માર્કેટ ઉપર, તો માર્કેટ જે છે અત્યારે કહી શકાય કે નાની એવી રેન્જની અંદર જ અહીંયા ફરતું જોવા મળી રહ્યું છે। તમે નીચે જુઓ 7820 અને ઉપરની 7850, 30 પોઈન્ટની આજુબાજુ જે છે તે નિફ્ટી અત્યારે અહીંયા અથડાતું જોવા મળી રહ્યું છે। તે સાથે અહીંયા થોડુંક તમે જોયો નિફ્ટી અંદર ખાસ એવા એક્શન રહેતા જોવા મળી રહ્યા છે। ઘણા બધા સમય પછી એવું જોવા મળી રહ્યું છે કે નિફ્ટી અંદર એવી કંપનીઓ જે છે તેને ખાસ એવા એક્શન રહેતા જોવા મળી રહ્યા છે। તમે ગેલ જુઓ 8% સુધીની તેજી બતાવી રહ્યો છે, વિપ્રો જુઓ 2.5% સુધીની તેજી બતાવી રહ્યો છે, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ડોક્ટર રેડ્ડીઝ જેવા કાઉન્ટર જે ખાસ એવા ઘટી ચૂક્યા હતા તે થોડું અહીંયાથી બાઉન્સ બેક અહીંયા બતાવી રહ્યા છે। તે સાથે જ અહીંયા તમે જુઓ કે બોશ છે, સન ફાર્મા છે, ભારતી એરટેલ જે છે એ થોડું ઘણું હજુ પણ જે દબાણ જે છે તે આની ઉપર બનાવી રહેતું જોવા મળી રહ્યું છે। તે સાથે જે થીમ અત્યાર સુધી પહેલા પણ જે ચાલતી જોવા મળી હતી, જે ફાર્મા અને આઈટી કંપની જે ખાસી ઘટાડો થતો જોવા મળ્યો હતો, તે ક્યાંક ને ક્યાંક લાગેલું છે હવે બાઉન્સ બેક અહીંયા બતાવી રહ્યા છે અને તેના કારણે આપણે થોડી ઘણી ખરીદદારી જે છે તે નિફ્ટીની અંદર જોઈ રહ્યા છે અને તેના કારણે આપણે જોઈએ છે તે નિફ્ટી જે છે થોડું ઘણું 30-20 પોઈન્ટની અંદરની અંદર અહીંયા કારોબાર કરતો જોવા મળી રહ્યો છે। તે સાથે જ હવે આગળ વધીએ તો મિડ કેપમાં કે હલચલ જોવા મળી રહી છે તેની વિગત લઈએ વિરાજ સરવૈયા પાસેથી। જી વિરાજ, જે પ્રમાણે ગ્લોબલ માર્કેટમાં કોફીના પ્રાઇસમાં સારો એવો વધારો જોવા મળ્યો। ગઈકાલે જોયો તો ત્યાં કહી છે કે 5.5% વધારે। આજે જો ફ્યુચર્સ પર નજર કરીએ, યુએસમાં જે કોફીના ફ્યુચર્સમાં ટ્રેડિંગ થાય છે ત્યાં પણ એક કહી શકાય તેજી 6 થી 6.5% તેજી દેખાય। તેને કારણે આજે જેટલા પણ ઇન્ડિયામાં કહી શકાય કોફીના સ્ટોક્સ છે તેમાં ખાસો એવો કહી શકાય વધારો છે। હરિસન મલયાલમ, ટાટા ગ્લોબલ બેવરેજીસ, ટાટા કોફી, CCL પ્રોડક્ટ્સ જેવી કંપનીઝ કહી શકાય જે કોફીના ઉત્પાદન અને માર્કેટિંગમાં છે તે માટે આ બધા માટે પોઝિટિવ છે અને તે જ કારણે આ સ્ટોક્સમાં આપણને સારી એવી તેજી જોવા મળી રહી છે। બીજી બાજુ જુબિલન્ટ ફૂડવર્ક્સ પર કહી શકાય આજે સારો એવો કહી શકાય મોમેન્ટમ જોવા મળ્યો। ગઈકાલે જ્યારે માર્કેટ બંધ થવાનું હતું તેની 5 થી 10 મિનિટ પહેલા પણ એક સારા એવો કહી શકાય 2 થી 3-4% મૂવ્સ જોવા મળ્યા। જાણવા મળી રહ્યું છે કંપની 200 કરોડ રૂપિયાનું કેપેક્સ કરતું જોવા મળશે। આ નાણાકીય વર્ષના અંત સુધીમાં તેઓ 150 નવા ડોમિનોઝ અને 40 ડંકિંગ ડોનટ્સ તેમની જે ફ્રેન્ચાઇઝી તેના સ્ટોર્સ ઓપન કરશે અને સારું એક હાયરિંગ કરવાની પણ વાતચીત ચાલી રહી છે। તો એને કારણે કહી શકાય પોઝિટિવ મૂવ છે અને જુબિલન્ટ ફૂડવર્ક્સમાં સારા એક કહી શકાય વોલ્યુમ સાથે કારોબાર થતો જોવા મળી રહ્યો છે। બીજી બાજુ શિપિંગ કંપનીઝ છે તે માટે કહી શકાય એક દબાણમાં હવે જોવા મળી રહ્યું છે। શિપિંગ કંપનીઝ માટે કહી શકાય જે બાલ્ટિક ડ્રાય ઇન્ડેક્સ જે તેમનું કહી શકાય એક બેન્ચમાર્ક છે, જે આ બાલ્ટિક ડ્રાય ઇન્ડેક્સ જે છે તે કહી શકાય કોલથી લઈને ફૂડ ગ્રેન સુધીના જેટલા પણ રેટ હોય છે તે એનું એક બેન્ચમાર્ક માનવામાં આવે છે। ત્યાં એક કહી શકાય ઓલ ટાઈમ લો પર પહોંચ્યો છે અને તેને જ કારણે કહી શકાય જેટલી પણ શિપિંગ કંપનીઝ છે તે કહી શકાય દબાણ જોવા મળી રહ્યું છે, કોઈ મોટો મેજર વધારો નથી। એ કહી શકાય ઓલમોસ્ટ ફ્લેટ ટ્રેડ કરી રહ્યા છે। જેમ આપણે જાણીએ છીએ કે ચાઇનાએ પોતાનું ઓરનું જે કહી શકાય ઓરનું તેઓ જે ઇમ્પોર્ટ કરતા હતા તે હવે ઇમ્પોર્ટમાં ઘટાડો થઈ ગયો છે અને તેને જ કારણે જે બાલ્ટિક ડ્રાય ઇન્ડેક્સ છે તેના પર ખાસું દબાણ વધ્યું છે અને બધી શિપિંગ કંપની ગ્લોબલી છે તેનો એક ઇમ્પેક્ટ દેખાઈ રહ્યો છે। બીજી બાજુ ઇરોઝ ઇન્ટરનેશનલ કાઉન્ટર જોયું આજે કહી શકાય બીજો એવો દિવસ છે ત્યાં આજે કહી શકાય સારા એવા તેજીના મૂવ્સ જોવા મળી રહ્યા છે। પાછલા 2 દિવસમાં જોઈએ તો 8 થી 10% વૃદ્ધિ થઈ છે અને કશે ને કશે સારા સમાચારનો ફ્લો ચાલુ જ છે। કોન કોલ બાદ મેનેજમેન્ટને જણાવ્યું ડેફિનેટલી તેઓ પોતાના રિસીવેબલ્સ ઓછા કરશે। બીજી બાજુ તેમના જે મોટા ઇન્વેસ્ટર ટેમાસેક હોલ્ડિંગ અને બીજા એક મોટો એક ઇન્વેસ્ટર જે છે તેઓ પણ સારું કહી શકાય બેકિંગ આપી રહ્યા છે અને એડવાઇસ આપી રહ્યા છે અને તેને જ કારણે કહી શકાય સ્ટોકમાં આપણને પાછલા 2 દિવસથી સારું એક તેજી જોવા મળી રહી છે અને આજે પણ સારા વોલ્યુમ સાથે ખરીદારી થઈ રહી છે। આ સાથે જ અંશલ પ્રોપર્ટીઝમાં ગઈકાલે મોટા સોદા પડતા જોવા મળ્યા હતા। કહી શકાય એક ગ્લોબલ ફંડ એક 32 લાખ શેર્સ છે તે ખરીદ્યા હતા 19 રૂપિયાના ભાવે। બીજી બાજુ લોટસ ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડે 32 લાખ શેર્સ આ ભાવે વેચ્યા હતા। કહી શકાય એક બહુ મોટો ઇક્વિટીનો તેમનો જે ચંક છે તેમાં સોદા પડતા જોવા મળ્યા હતા અને તેને જ કારણે આજે પણ જોઈએ તો આપણને 8.5% ગેઇન અને સારા વોલ્યુમ સાથે કારોબાર થઈ રહ્યો છે। જી વિરાજ, આપનો ખૂબ ખૂબ આભાર આ બધી જ ડિટેલ શેર કરવા માટે। તે સાથે જ હવે આગળ વધીએ તો એન્જલ બ્રોકિંગના રુચિત જૈન આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। રુચિત, અહીંયા માર્કેટ ઉપર તમારો શું વ્યૂ બની રહ્યો છે? કારણ કે આજે તમે જો કે નિફ્ટી એકદમ ટાઈટ ડ્રોપની ઉપર જે છે અહીંયાથી કારોબાર કરતો જોવા મળી રહ્યો છે। 30 પોઈન્ટની આજુબાજુ જે છે તે અત્યાર સુધી કારોબાર કરતો જોવા મળી રહ્યો છે। શું વ્યૂ બની રહ્યો છે નિફ્ટી ઉપર? નિફ્ટીમાં અગર શોર્ટ ટર્મ ગયા 6 દિવસની ટ્રેડિંગ સેશન જોઈએ તો ગયા 6 સેશન સિવાય કન્સોલિડેશન ફેઝમાં છે। ઉપર 7860 એક સારું રેઝિસ્ટન્સ એક્ટ કરી રહ્યું છે અને નીચે આવે ત્યારે 7700 ના લેવલ એક સારા સપોર્ટ એક્ટ કરી રહ્યા છે। તો શોર્ટ ટર્મ ટ્રેન્ડ બ્રોડલી આ રેન્જથી બહાર પાછું નીકળે નિફ્ટી એના પછી જ એક ડિસિસિવ ટ્રેન્ડ થશે એ પણ શોર્ટ ટર્મ માટે। ઓવરઓલ પોઝિશનલી અગર હું વીકલી ચાર્ટ્સ ઉપર જોઉં તો હજી બી માર્કેટ્સમાં હજી કાંઈ રિવર્સલના સાઇન્સ નથી। લાર્જ કેપ સ્ટોક્સના સ્પેસિફિકલી અગર ચાર્ટ જોઈએ જેનું ઇન્ડેક્સમાં બધા હેવી વેટ્સ છે ટોપ 10માં તો એક કે બે સ્ટોક્સમાં એક પોઝિટિવ મોમેન્ટમ લાગે છે, બાકી ઓવરઓલ રિવર્સલ કે અહીંયાથી વધારે પોઝિટિવ બાયસન્સ નથી। તો જસ્ટ અગર એક 7860 નું હાઈ અગર જો આ રેન્જનું કુદાવે તો 7950 ની એક
મુવમેન્ટ આવી શકે છે, પણ ઓવરઓલ માર્કેટમાં હજી પણ સ્ટ્રેન્થ કે રિવર્સલની સાઇન્સ નથી. તો જો કોઈ ટ્રેડિંગ પોઝિશન માટે કોઈ નિફ્ટીમાં ટ્રેડ કરવું હોય તો 7,860 ની ઉપર એક 7,950 ના ટાર્ગેટ માટે બાઇંગ પોઝિશન બનાવી શકે છે. પણ જો શોર્ટ ટર્મ ઇન્વેસ્ટર્સ છે એમને હજી બી માર્કેટમાં બાઇંગ કરવાની સલાહ નથી. લોઅર લેવલ્સ આવતા દિવસોમાં આવી શકે છે પાછા. ઓકે, તો અહીંયાથી જે છે તે નિફ્ટીની અંદર કોઈ અહીંયાથી ખાસી જે છે તે મજબૂત અહીંયાથી નથી દેખાઈ રહી. કદાચ જો 7,860 અહીંયાથી જો વટાવતું જોવા મળશે તો ત્યારબાદ 7,950 ના લેવલ જે છે ત્યાં નિફ્ટીની અંદર આવતા જોવા મળી શકે છે. તે સાથે જે મિડ કેપ ઉપર શું વ્યૂ બની રહ્યો છે, કારણ કે તમે જુઓ કે આખું માર્કેટ જે છે ઘટાડા સાથે કારોબાર કરી રહ્યું છે, કારણ કે મિડ કેપની અંદર ખાસી એવી ખરીદારી થતી જોવા મળી રહી છે. તો શું ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે મિડ કેપ જે છે તે હવે અહીંયા માર્કેટને આઉટપરફોર્મ કરતા જોવા મળી શકે છે? એ મિડ કેપ્સમાં જોઈએ તો એક શોર્ટ ટર્મ માટે એક આઉટ પરફોર્મન્સ રહી શકે છે, કેમ કે હમણાં જોઈએ તો એક જો ફોલ હતું સપોર્ટની લેવલની આજુબાજુ 7,700 ની સપોર્ટ લેવલ આજુબાજુ માર્કેટ આવ્યું છે. તો પ્રોબેબલી આથી એક પુલબેકમાં એક મિડ કેપ્સ એક આઉટ પરફોર્મન્સ રહી શકે છે. પણ ઓવરઓલ જ્યાં સુધી માર્કેટમાં પાછું રિવર્સલ નથી આવતું કે અપટ્રેન્ડ રિઝ્યુમ નથી થતું ત્યાં સુધી મિડ કેપ્સ અહીંયાથી બહુ મોટા ઉછાલ આપશે કે એક મોટી ઓપોર્ચ્યુનિટી આપશે બાઇંગ માટે એવું લાગતું નથી. તો જસ્ટ એક ટ્રેડિંગ બેક છે મિડ કેપ માટે, જે આઉટ પરફોર્મન્સ આવતા એક અઠવાડિયામાં રહી શકે છે. તો આ એક્સપાયરી સુધી કે આ મહિનાના એન્ડ સુધી એક મિડ કેપમાં થોડુંક પોઝિટિવ મોમેન્ટમ રહી શકે છે. પણ ઓવરઓલ જો અગર તમે શોર્ટ ટર્મ ઇન્વેસ્ટર છો તો મારા ખ્યાલથી મિડ કેપ્સમાં પણ હજી લોઅર લેવલ્સ પાછા માર્કેટ સાથે સાથે આવવાની પૂરી સંભાવના છે. ઓકે, તો અહીંયાથી જે છે તે નિફ્ટીની અંદર જે રીતના ઘટાડો આવતો જોવા મળી રહ્યો છે તેટલો જ ઘટાડો કદાચ અહીંયા મિડ કેપની અંદર પણ આવતો જોવા મળી શકે છે. તે સાથે જો અમુક સ્ટોક સ્પેસિફિક જો વાત કરવા જઈએ રુચિત, તો અહીંયા તમે જુઓ કે એક થીમ જે હતી તે થોડાક સમય પહેલા ખાસી ઉભરી આવી હતી અને ત્યાંથી એવિએશન સ્ટોક્સની આજે પણ તમે જો કે ખાસો રનર બતાવી ચૂક્યા છે. શું ક્યાંક ને ક્યાંક હજુ પણ આ સ્ટોકની અંદર તેજી બાકી રહી છે અને શું હજુ પણ જે રોકાણકારો આ રેલીની અંદર પાર્ટિસિપેટ કરવાનું રહી ચૂકી ગયા છે, શું તેમનાથી નવી ખરીદારી કરવાની તમે સલાહ આપશો તેમને? હા, તો ડિપ્સ માટે વેઇટ કરવું જોઈએ. ઓલરેડી એક સારું અપમૂવ ઘણું આવ્યું છે. સ્પાઇસ જેટની વાત કરીએ કે જેટ એરવેઝની વાત કરીએ, ઓવરઓલ મોમેન્ટમ સારું બુલિશ છે. હાયર ટોપ હાયર બોટમ ફોર્મેશનની શરૂઆત થઈ છે અને 50 રૂપિયાનું જો એક રેઝિસ્ટન્સ ઝોન હતું સ્પાઇસ જેટમાં એ પણ એને ક્રોસ કર્યું છે. પણ આગળ જઈને જેટ એરવેઝમાં પણ લાગી રહ્યું છે કે અહીંથી એક સારું મોમેન્ટમ આવતા અગર તમે 3 થી 6 મહિનાનો વ્યૂ છો તો એક સારું અપસાઇડ જેટ એરવેઝમાં પણ આવી શકે છે. તો જ્યારે બી ડિપ્સ આવે તો ડિપ્સમાં ખરીદી કરવાની જ સલાહ રહેશે. અને આ ત્રણેય સ્ટોક્સમાંથી અગર જોઈએ તો વધારે બુલિશનેસ ચાર્ટ્સ ઉપર એક જેટ એરવેઝ લાગી રહ્યું છે કે જેટ એરવેઝમાં આવતા 3 થી 6 મહિનામાં એક સારા અપસાઇડ કરંટ લેવલ્સથી આવી શકે. તો બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી રાખો. ગયા 2 મહિનામાં એક સારા વોલ્યુમ સાથે બાઇંગ થયું છે એટલે એમાં સ્ટ્રેન્થ આવતા 3 થી 6 મહિનામાં આવી શકે છે. ઓકે, ત્યાંથી જે એવિએશન ઇન્ડસ્ટ્રીઝ જે છે તેની અંદર 3 સ્ટોક એટલે કે ઇન્ડિગો, સ્પાઇસજેટ અને જેટ એરવેઝની અંદર અહીંયાથી જે છે તે અહીંયાથી તમને જેટ એરવેઝ અહીંયા પસંદ પડી રહ્યો છે. જો તમારો થોડોક 3 થી 6 મહિનાનો વ્યૂ હોય તો તમે આની અંદર બિલકુલ અહીંયાથી જે છે એ ખરીદારી કરી શકો છો. તે સાથે અહીંયા આગળ વધીએ તો રુચિત અહીંયા તમે એક અમુક સ્ટોક જો જે એક નવી અહીંયાથી લિસ્ટિંગ થઈ છે મેજેસ્કોની, એક તરફી રેલી આ સ્ટોક બતાવી ચૂક્યો છે. જબરદસ્ત અહીંયાથી ખરીદારી થતી જોવા મળી રહી છે. શું લાગે છે કે હજુ પણ અહીંયાથી ખરીદારી જે છે તે બરકરાર રહેતી જોવા મળી શકે છે? ગેઇન્સ જે બતાવી ચૂક્યો છે હજુ પણ આવનારા સમયની અંદર જોવા મળી શકે છે તેના? ઓવરઓલ ચાર્ટ્સ ઉપર જઈને લોંગ ટર્મ વ્યૂ નહીં આપી શકીશ કેમ કે નવી લિસ્ટિંગ છે એટલે ઘણું હિસ્ટ્રી નથી આમાં. પણ પ્રોબેબલી જ્યાંથી લિસ્ટ થઈ છે એના પછી એક કન્સોલિડેશન ફેઝ ત્યાં બ્રેકઆઉટ આપીને હાયર ટોપ હાયર બોટમ ફોર્મેશનની કન્ટિન્યુએશન છે. તો જ્યાં સુધી કોઈ રિવર્સલ પેટર્ન ના આવે ત્યાં સુધી આમાં પોઝિટિવ મોમેન્ટમ હજી બી રહી શકે છે. તો એક પોઝિટિવ બાયસથી આ સ્ટોક્સમાં ટ્રેડ કરી શકો છો. 460 ની આજુબાજુ એક સ્ટ્રોંગ સપોર્ટર સ્ટોક એ બનાવ્યો છે. તો કોઈ પણ ડિપ્સમાં તમે ખરીદારી કરો 460 ની નીચે એક સ્ટોપ લોસ રાખીને. ઓકે, તો અહીંયાથી જે છે 460 રૂપિયાના અહીંયાથી સ્ટોપ લોસ સાથે તમે અહીંયા ખરીદારી કરી શકો છો. તે સાથે જ આપણા બીજા નિશાન જોડાઈ ચૂક્યા છે. HDFC સિક્યોરિટીઝના દેવર્ષ વકીલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. દેવર્ષ, અહીંયા આપણે જોયું છે કે જે રીતના માર્કેટની અંદર તમે જોવા જાઓ કે અમુક 1-2 થીમ જે રીતના સારી એવી ચાલી હતી ત્યાંથી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝની આજે પણ હવે જે રીતના કન્ઝમ્પશનને બૂસ્ટ મળવા માટે જે રીતના 7મા પગાર પંચની પણ અનાઉન્સમેન્ટ કરી દીધું છે, શું ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝની અંદર જો વાત કરીએ સૌથી પહેલા તો ક્યાંક ને ક્યાંક તમને કોઈ સ્ટોક જે છે તે પસંદ પડી રહ્યો છે? ચોક્કસ. ગયા અઠવાડિયે જ આપણે આ શોમાં અરવિંદ લિમિટેડને રેકમેન્ડ કરેલો એઝ અ મિડ કેપ પિક. એટલે ટેક્સટાઇલમાં આપણે એ સમજવું જોઈએ કે પ્યોર પ્લે ટેક્સટાઇલ પ્લેયર્સમાં આપણને વધારે સ્ટોક્સ નથી ગમતા, પણ જે બ્રાન્ડેડ સેગમેન્ટમાં છે અને જે હાયર વેલ્યુ ચેઇનમાં ઉપર છે એ બધા સ્ટોક્સમાં ચોક્કસ મને ઓપોર્ચ્યુનિટી લાગે છે. જે બિલકુલ ત્યાંથી જશે તે અરવિંદની અંદર જશે તે અહીંયાથી તમને અહીંયા પસંદ પડી રહ્યો છે. તે સાથે જ રુચિત અહીંયા આપણે બીજા જો અમુક કાઉન્ટર્સ જોઈએ તો તે તમે જુઓ કે આજે અદાણી ટ્રાન્સમિશન આપણે એક નવી લિસ્ટિંગ જ થઈ છે.
શું લાગી રહ્યું છે કે આ બધા સ્ટોક જે એક કોન્સોલિડેશન ફેઝની અંદર જે છે તે પણ હું જાણવા માંગીશ કે શું હવે અપર સાઈડ ઉપર પહોંચી ચુક્યા છે, અપર રેન્જની અંદર પહોંચી ચુક્યા છે, કાં તો પછી અહીંયાથી એ જે રોકાણકારો પાસે સ્ટોક ઓલરેડી જે છે તે અહીંયાથી પ્રોફિટ બુકિંગ કરવી જોઈએ? ના, સ્ટોકમાં ઓવરઓલ ટ્રેન્ડ એવો કોઈ ખરાબ નથી. જોઈએ તો સારી એક ડિક્લાઇન પછી ફરી એક હાઈ ટોપ હાઈ બોટમ ફોર્મેશનની શરૂઆત થઈ છે અને હમણાં થોડા આજેનું મૂવ જોઈએ તો એક સારા વોલ્યુમ સાથે પણ આવી રહ્યું છે. તો પ્રોબેબલી સ્ટોક હજી બી અપસાઇડ મોમેન્ટમ આપી શકે છે. હાલાકી ફ્રેશ બાઇંગનું મારી પાસે આ સ્ટોકમાં હમણાં વ્યૂ નથી કે અહીંયાથી નવી ફ્રેશ બાઇંગ કરવી જોઈએ, પણ જે રોકાણકારો પાસે ઓલરેડી આ સ્ટોક લીધેલા છે એ સ્ટોક હજી બી એમને હોલ્ડ કરવું જોઈએ. ઓકે, તો જો તમારી પાસે અહીંયાથી જે છે સ્ટોક હોય તો તમે હોલ્ડ કરી શકો છો, પરંતુ નવી ખરીદારીની જે છે ત્યાંથી સલાહ નથી બની રહી. તે સાથે દિવસ આપણે જે પહેલા વાત કરતા હતા કે 7મા પગાર પંચની તેના ઉપર થોડુંક પાછો આવવા માંગીશ. આપણે ટેક્સટાઇલની વાત કરી, તેના સિવાય જેટલા પણ ઇન્ડસ્ટ્રીઝ જે છે તેને ફાયદો થતો જોવા મળી શકે છે, જેમ કે હોમ ફાઇનાન્સ ઇન્ડસ્ટ્રીઝ છે, કાં તો પછી હોટલ ઇન્ડસ્ટ્રીઝ જે છે, ઓટો કંપનીઝ જે છે. તો મિડ કેપની અંદર એવી કઈ કંપની જે છે આ થીમ ઉપર જે છે તે છેલ્લા 1 કે 2 વર્ષની અંદર જો બેટ લેવી હોય તો તે લઈ શકાય? મને લાગે છે કે આ 7 પે કમિશનની અસર અક્રોસ ધ બોર્ડ પડશે. એક બે સેક્ટર ઉપર જરૂર નહીં પડે, પણ આખા મિડલ ક્લાસ કન્ઝમ્પશન ઉપર ચોક્કસથી જરૂર પડશે, અસર પડશે. મુખ્યત્વે એની અસર ઓટોમાં ખાસ કરીને 2 વ્હીલરમાં, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં, FMCGમાં, હાઉસિંગ ફાઇનાન્સ કંપનીમાં, આ બધી જ સેક્ટરમાં એની આપણને અસર જોવા મળશે. એટલે અક્રોસ ધ બોર્ડ બાઇંગ કર્યા કરતાં એ બધા સેક્ટરમાં ઇન્ડિવિજ્યુઅલી સ્ટોક્સ ઉપર આપણે નજર રાખવી જોઈએ ને એમાં પણ પસંદગીના ક્ષેત્રના સ્ટોક્સમાં બાઇંગ કરવું જોઈએ. જી, તો અહીંયાથી જે છે તે અમુક જે સેક્ટર્સ જે છે તેની અંદર તમે અહીંયા પસંદગીના જે સ્ટોક જે છે તેની ઉપર ખરીદારી કરી શકો છો. દિવસ તમે અહીંયા અમારા દર્શકોને થોડું ઘણું ગાઈડન્સ આપી શકો છો કે તમે કયો વ્યૂ બની રહ્યો છે, કયા સ્ટોક્સ ઉપર જે છે તે ફોકસ રાખવું જોઈએ? એટલે જે આ બધા સેક્ટર્સમાં છે, જેમ કે ઓટોમોબાઈલ્સની વાત કરીએ તો હીરો મોટોકોર્પ છે અથવા તો બજાજ ઓટો છે, આ બધી કંપનીઓના ઓલરેડી નંબર્સ, મંથલી સેલ્સના નંબર સારા આપણને દેખાઈ રહ્યા છે અને આગળ જતા આ 7 પે કમિશનને કારણે પણ લાગે છે કે અર્બન કન્ઝમ્પશનમાં વધારો થશે. એટલે એવી રીતે દરેક સેક્ટરમાં આપણે એનાલિસિસ કરવું જોઈએ અને જે સ્ટોક્સના બેલેન્સ શીટ સ્ટ્રોંગ હોય, મેનેજમેન્ટની ક્વોલિટી સારી હોય, એવી રીતે એવા સ્ટોક્સને પસંદ કરવા જોઈએ. ઓકે, તો અહીંયાથી જે છે તે અમુક જે ક્રાઇટેરિયા જે છે તેની ઉપર તમે પસંદગી કરી શકો છો. મેનેજમેન્ટની ક્વોલિટી જે કેવી રહેતી જોવા મળે છે તેની ઉપર તમે ખાસ ધ્યાન રાખી શકો છો. પરંતુ અહીંયા તમે જોજો ખાસો જે છે તે કન્ઝમ્પશન ઉપર અહીંયા ખાસો બૂસ્ટ અહીંયા મળતો જોવા મળી શકે છે અને ક્યાંક ને ક્યાંક તમે જુઓ કે માર્કેટની અંદર પણ એક થીમ જે છે ત્યાં પાછી ફરતી હોય તેવું લાગી રહ્યું છે. ખેર, તે સાથે જે વાત કરવા જઈએ તો અહીંયા રુચિત શું લાગી રહ્યું છે? ઇન્ટેલેક્ટ ડિઝાઇન આ પણ ડીમર્જર થયેલી કંપની જે છે અને 13% સુધીના ગેઇન્સ અહીંયા બતાવતા જોવા મળી રહ્યા છે. 237% રિટર્ન જે છે તે 1 વર્ષની અંદર મળી ચૂક્યું છે. શું લાગી રહ્યું છે આ સ્ટોક હજુ પણ ખાસો રનઅપ થઈ ચૂક્યા બાદ હજુ પણ તેજી બની શકે છે આ સ્ટોકની અંદર? જો હિસાબે મોમેન્ટમ આ સ્ટોકમાં છે, હાઈ ટોપ હાઈ બોટમ ફોર્મેશન કન્ટિન્યુઅસ છે જ્યાં ગયા 6-7 મહિનાથી, અને પ્રોબેબલી જોઈએ તો હર કરેક્શનમાં સ્ટોકમાં એક સારી બાઇંગ, એકવાર એક ટાઈમ કરેક્શન આવે એની પછી પાછી એક વોલ્યુમ સાથે એક સારી બાઇંગ જોવામાં આવે છે. તો પ્રોબેબલી અપટ્રેન્ડ હજી બી કન્ટિન્યુ રહી શકે છે, હજી બી કરંટ લેવલ્સથી હાયર લેવલ્સ આવી શકે છે. હાલાકી ફ્રેશ બાઇંગ માટે અહીંયાથી એક સારું રિસ્ક રિવોર્ડ રેશિયો કરંટ લેવલ્સથી નથી આવી રહ્યું, પણ જે રોકાણકારો પાસે ઓલરેડી આ સ્ટોક છે એમને હજી બી હોલ્ડ કરવું જોઈએ. હજી કરંટ લેવલ્સથી હજી અપસાઇડ મોમેન્ટમ પિકઅપ થઈ શકે છે. ઓકે, તો અહીંયાથી જે છે નવી ખરીદારી કરવાની સલાહ નથી બની રહી, પરંતુ જો તમારી પાસે સ્ટોક હોય તો તમે થોડું અહીંયાથી હોલ્ડ કરી શકો છો. તે સાથે જ આગળ વધીએ તો દિવસ અહીંયા તમે જુઓ કે જેટલી પણ ગેસ કંપની જે છે તે ખાસી એક્શનમાં આવતી જોવા મળી છે. તમે પેટ્રોનેટ, LNG જુઓ, ગુજરાત ગેસ જુઓ, કે કારણ કે જે રીતના રેસ ગેસની અંદર તમે જે હવે આખી ડીલ જે છે તેને ફરીવાર રિવેલ્યુએટ કરવા જઈ રહ્યા છે, અમુક કન્ડિશન જે છે તે બદલવાની કોશિશ કરી રહી છે ગવર્મેન્ટ અને તે સાથે જેટલી પણ કંપનીઝ જે છે, તો ખાસી જે અસર જે છે તે ગેસ કંપનીઝને પડતી જોવા મળશે. તો શું લાગી રહ્યું છે કે આખા મિડકેપ યુનિવર્સની અંદર તમને અહીંયાથી કોઈ ગેસ કંપની જે છે તે પસંદ પડી રહી છે? જે રાસ ગેસ જોડે આ બધી કંપનીઓનો જે એગ્રીમેન્ટ છે, જો એમાં ફેરફાર થાય અને ઇન પ્રિન્સિપલ એમાં જે બધી પેનલ્ટીઝના ક્લોઝ છે જે શોર્ટફોલ ઓફટેકમાં છે એ જો વેવ ઓફ કરવામાં આવે તો ચોક્કસથી આ બધી કંપનીઓને ફાયદો થઈ શકે છે. અમે લોંગ ટર્મમાં GSPL અમારો લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ પીક છે અને એ અમે લોકોને ઇન્વેસ્ટ કરવા માટેની સલાહ આપેલી છે.
ઓકે, તો ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ લિમિટેડ જે છે તે સ્ટોક અહીંયા તમને પસંદ પડી રહ્યો છે GSPL નો. તે સાથે જ અહીંયા રુચિ તમે એક બીજો કાઉન્ટર જો ઇરોઝ ઇન્ટરનેશનલ, આ સ્ટોક ખાસો જે છે ટેકનિકલી પણ ખાસો કરેક્ટ થઈ ચૂક્યો છે. શું ટેકનિકલી લાગી રહ્યું છે કે હવે સ્ટોક જે ક્યાંક ને ક્યાંક બોટમ આઉટ બની ચૂક્યો છે, કાં તો હવે જે લોકો અહીંયાથી ખાસી ખરીદદારી ઊંચા ભાવે કરી હતી તમને નીકળી જવું જોઈએ, કાં તો પછી અહીંયાથી એવરેજિંગ કરવાની તમે સલાહ આપશો? જે સ્ટોકમાં જોઈએ તો એક સારું લો ટોપ લો બોટમ ફોર્મેશન ઓલરેડી કન્ટિન્યુઅસ છે આ સ્ટોકમાં, અને પ્રોબેબલી આ ઇનફેક્ટ સારા લેવલ્સ ઉપર પણ એક ઘણા સારા રિટેલ ટ્રેડર્સ કે ઘણા સારા રોકાણકારો આ સ્ટોકમાં અટકાઈ ગયા છે. પ્રોબેબલી અમને પણ અમારા રિટેલ ટ્રેડર્સથી ઘણા એક ક્વેરીઝ આવે છે સ્ટોક માટે જે અટકાઈ ગયા છે તે ક્યાં નીકળવું જોઈએ. તો પ્રોબેબલી નવા રોકાણકારોને કે નવા ટ્રેડિંગ બેટ આ સ્ટોકમાં નહીં કરવી જોઈએ. પ્રોબેબલી ઇનફેક્ટ કોઈ પણ રાઇઝ આવશે તો પોસિબલ છે કે જો ક્લાયન્ટ્સ કે જો ટ્રેડર્સ આ સ્ટોકમાં અટકાયેલા છે એમની સેલિંગ ફરીથી આવી શકે છે. તો અહીંયાથી મોટા રિટર્ન્સ આવતા દિવસોમાં મળશે કે મોટું અપમૂવ આ સ્ટોકમાં આવશે એવું લાગતું નથી. પ્રોબેબલી લોંગ ટર્મ માટે મારા માટે લોંગ ટર્મ માટે કઈ વ્યૂ નથી, તો પ્રોબેબલી જેને પણ લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય એમને સલાહ રહેશે કે એકવાર કોઈ ફંડામેન્ટલ એનાલિસ્ટથી સલાહ લઈ લે, પણ ટેકનિકલી તો આ સ્ટોકમાં બાઇંગ માટે આ સ્ટોક અવોઇડ કરવો જોઈએ. ઓકે, તો ટેકનિકલી જે છે તે સ્ટોક જે છે અહીંયા સારો નથી લાગી રહ્યો. દિવસ અહીંયા ફંડામેન્ટલ શું વ્યૂ હશે ઇરોઝ ઇન્ટરનેશનલ ઉપર, કે ખાસ એવા અમને પણ અહીંયાથી સારી એવી ક્વેરી મળતી હોય છે કે ઇરોઝ ઇન્ટરનેશનલ અંદર સારા એવા ઊંચા ભાવે અહીંયાથી ખરીદારી કરી લીધી છે, પરંતુ જે રીતના લોઅર સર્કિટ ઉપર લોઅર સર્કિટ લાગી હતી તો અહીંયાથી નીકળવાનો મોકો નથી મળ્યો. તો શું હવે સર્કિટ ખુલી ગઈ છે તો અહીંયાથી એવરેજિંગ કરવું જોઈએ, કાં તો પછી સ્ટોકની અંદર નીકળી જવું જોઈએ? ફંડામેન્ટલ શું વ્યૂ હશે તમારો આની પર? કંપનીની શાખ એના ફાઇનાન્શિયલ્સના ઉપર ડાઉટ છે. કંપનીની શાખ એકવાર બગડી ગઈ છે, અને એકવાર શાખ બગડી ગઈ હોય પછી એને રિપેર કરવામાં ઘણો સમય લાગતો હોય છે. એટલે નવા પૈસા આ કંપનીમાં નાખવાની હું સલાહ નહીં આપું. જે જૂના ઇન્વેસ્ટરોએ આ કંપનીમાં ઇન્વેસ્ટ કર્યું હોય તો મને લાગે છે કે એકવાર ઉછાળો આવીને લગભગ 350 સુધીનો ભાવ આવી શકે છે. ત્યાં આગળ આમાંથી જે જૂના પૈસા ઇન્વેસ્ટરોએ ઇન્વેસ્ટ કર્યા હોય એને એક્ઝિટ કરી શકો. ઓકે, તો અહીંયાથી જે છે એક નવી ખરીદારી કરવાની તક નથી મળી રહી, પરંતુ 350 રૂપિયા સુધીના આજુબાજુ સ્ટોક જે છે એક બાઉન્સ બેક અહીંયા આવતો જોવા મળી શકે છે, અને ત્યાં તમે જે છે વેચાણ અહીંયા કરી શકો છો. તો પછી તે સાથે જે આગળ વધ્યું તો મધરસન સુમીનો તમે કાઉન્ટર જોવો રુચિત, આ પણ સ્ટોક ખાસો અહીંયાથી એક ઘટી ચૂક્યો હતો, બોટમ આઉટ થઈ ચૂક્યો છે તેવું લાગી રહ્યું છે, કારણ કે આજે પણ જે રીતે અહીંયા બોસના જે ન્યૂઝ આવતા જોવા મળ્યા હતા તેની પણ ઇમ્પેક્ટ જે છે તે સ્ટોક ઉપર પડતી જોવા મળી રહી છે. શું લાગી રહ્યું છે આને હવે એક તેજી કરવી જોઈએ આ સ્ટોકની અંદર, કાં તો પછી મંદી કરવી જોઈએ? ઓવરઓલ સ્ટોકમાં અગર જો લોંગ ટર્મ ચાર્ટ જોઈએ, મંથલી ચાર્ટ કે વીકલી ચાર્ટમાં કમ્પેરિઝન કરીએ તો એક સારા અપટ્રેન્ડમાં છે આ સ્ટોક. અને આ જો કરેક્શન આવ્યું છે 380-390 ના લેવલથી, આ જસ્ટ એક અપટ્રેન્ડમાં એક કરેક્ટિવ પાર્ટ છે. તો પ્રોબેબલી જ્યારે બી ડિપ્સ આવે તો સ્ટોકમાં એક લાંબા ગાળાના વ્યૂથી ખરીદારી આ સ્ટોકમાં કરી શકે છે. હાલાકી ટ્રેડિંગ માટે કરંટ લેવલ્સ ઉપર ફેવરેબલ રિસ્ક રિવોર્ડ નથી, કેમ કે ઓલરેડી એક 220 થી લઈને 290 સુધી એક અપસાઇડ મોમેન્ટમ આવી ગયું છે, અને અપસાઇડ મોમેન્ટમનું એક કરેક્ટિવ એક્શન ક્યારે બી આવી શકે છે. તો અગર ટ્રેડિંગ માટે કોઈ જોઈ રહ્યું છે તો એક કરેક્શન માટે વેઇટ કરો. નીચે 265 ને એક સપોર્ટ લેવલ છે, જ્યાં સુધી આ સ્ટોક એક શોર્ટ ટર્મમાં આવી શકે છે. પણ આ ડિપ્સમાં સ્ટોકને જો અગર લાંબા ગાળાનો વ્યૂ હોય તો એક ખરીદારીની પોઝિશન આમાં બનાવી શકે છે. ઓકે, તો આની ઉપર જે છે એક સારો અહીંયાથી વ્યૂ આવતો જોવા મળી રહ્યો છે. તે સાથે જે એક દેવશ બીજા સ્ટોકની વાત કરીએ, તમે રેટિંગ એજન્સી ઉપર શું વ્યૂ હશે? કારણ કે ફાઇનાન્શિયલ સ્પેસની અંદર એવું મનાતું હોય છે કે રેટિંગ એજન્સી જે છે તે સારી અહીંયાથી સ્ટેડીલી રિટર્ન આપતી જોવા મળે છે. તો આ તો કરેક્શન થઈ ચૂકી છે, તમે ક્રિસિલ જોઈ લો, કેર રેટિંગ્સ જોઈ લો, શું લાગી રહ્યું છે કે હવે આ 10 સ્ટોક્સ ઉપર એક બેટ લગાવી શકાય? ચોક્કસ થયું છે, પણ મને નથી લાગતું કે ઇનફ કરેક્શન થયું છે કે જેનાથી ફરીથી આ કંપનીઓમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ. ચોક્કસથી જે ફાઇનાન્શિયલ સર્વિસીસમાં આ બિઝનેસ છે એમાં લેન્ડ નથી કરવું પડતું, એટલે ફાઇનાન્શિયલ રિસોર્સિસની જરૂર નથી. ખાલી તમારી પાસે એમ્પ્લોઈઝ હોય અને તમારી પાસે નો હાઉ હોય તો તમે આ ધંધો કરી શકો એમ છો. એટલે એ જોતા ચોક્કસથી આ કંપનીઓની રિટર્ન બહુ ઘણા સારા હોય છે, અને એટલા માટે જ આ હાયર વેલ્યુએશન પર ટ્રેક કરતા હોય છે. પણ હજી પણ મને લાગે છે કે ઓપોર્ચ્યુનિટી નથી આવી કે એટલી ઝડપથી આ કંપનીઓને ઇન્વેસ્ટ કરવું જોઈએ. મને લાગે છે કે હજી પણ એક કરેક્શનની જગ્યા બાકી છે. કરેક્શન આવે પછી આ બધી કંપનીમાં ઇન્વેસ્ટ કરાય. કે ત્યાંથી જે છે થોડું ઘણું કરેક્શન આવ્યા બાદ જે છે તમે અહીંયા ખરીદારી કરી શકો છો. અહીંયાથી થોડું ઘણું અહીંયાથી રાહ તમે જુઓ, થોડું ઘણું કરેક્શન આવે ત્યારબાદ અહીંયાથી ખરીદારી બિલકુલ કરી શકો છો. તે સાથે જ રુચિત આજે તમે જો કે અંસલ પ્રોપર્ટીઝ એક નાનો કાઉન્ટર જે છે તે 7% રેલી કરતો જોવા મળી રહ્યો છે. ખાસ એવા ફંડ એક્શન જે છે મોટા સોદા સ્ટોકની અંદર થતા જોવા મળી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે હવે જે ઇન્વેસ્ટર જે છે તે પાછી થોડું ઘણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર બેટ લગાવવા જઈ રહ્યા છે. શું લાગી રહ્યું છે આ સ્ટોક જે 17 રૂપિયાની આજુબાજુ હતો આજે 24 રૂપિયા સુધી થઈ ચૂક્યો છે, જબરદસ્ત તેજી બતાવી ચૂકી છે. થોડાક સમયની અંદર સારી એવી તેજી હજુ પણ બની શકે છે આની અંદર?
ગયા 2 દિવસ એક સારા વોલ્યુમ સાથે અપર સ્ટોકમાં આવી રહ્યો છે, પણ ઓવરઓલ જો અગર લોંગ ટર્મ ચાર્ટ જોઈએ તો હજી બી કઈ પોઝિટિવ ડેવલપમેન્ટ કન્ફર્મેશન નથી. ટ્રેડિંગ બેટ કોઈને લેવું હોય તો નીચે પાછું અગર 21.5 નું હમણાં સપોર્ટ લેવલ બનશે તો 21.5 સુધીનો એક ઘટાડો આવે તો ત્યાં એક ટ્રેડ માટે બાઇંગ પોઝિશન બનાવી શકે છે. 19 રૂપિયાનું એક સ્ટોપ લોસ રાખવું જોઈએ અને અપસાઇડ શોર્ટ ટર્મ ફક્ત માટે 27 રૂપિયા સુધીના સ્ટોક. ઓકે, તો આની અંદર જે છે તે અંસલ પ્રોપર્ટીઝ ઉપર એક અહીંયાથી એક વ્યૂ બનતો જોવા મળી રહ્યો છે. તમે સ્ટોક જુઓ કે છેલ્લા 1-2 દિવસની અંદર બહુ મોટા સોદા જે છે તે આની અંદર થતા જોવા મળ્યા હતા. આની પહેલા જે એક બીજી કંપની જે હતી અરવિંદ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, તેની અંદર પણ ખાસ એવા જે છે સોદા થતા જોવા મળ્યા હતા. તો ક્યાંક ને ક્યાંક હવે જે આખી ઇન્ડસ્ટ્રી જે છે એ કદાચ કોન્સોલિડેશન ફેઝની અંદર જતી હોય તેવું લાગી રહ્યું છે. તે સાથે જ હવે આગળ વધીએ તો દિવસ અહીંયા તમને આજે તમે જુઓ કે ખાસ એવા સ્ટોક જે છે ત્યાંથી કોફીના જેટલા પણ સ્ટોક જે છે તે ખાસ એવા બઝિંગ લાગતા જોવા મળી રહ્યા છે. શું હવે એક નવી એક ફ્રેશ બાઇંગ જે છે તે જી તે અહીંયા તો શું અહીંયાથી ફ્રેશ બાઇંગ જે છે તે આની અંદર કરવી જોઈએ દિવસ? ઇન્ટરનેશનલ માર્કેટમાં કોફીના પ્રાઇસીસ વધ્યા એવું મેં આપની ચેનલ પર જોયું અને મને લાગે છે કે એનું જ રિએક્શન હોઈ શકે કે આ બધા સ્ટોક્સમાં વધારો આવી શક્યો હોય. આ સેક્ટરમાં બીજા પણ એક પોઝિટિવ ન્યૂઝ હમણાં થોડા વખત પહેલા આવેલા કે ગવર્મેન્ટે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટની ઇન્વેસ્ટમેન્ટ આ પ્લાન્ટેશન સેક્ટરમાં અલાઉ કરેલું. એને કારણે જે ગ્લોબલી મોટી મોટી પ્લાન્ટેશનની કંપનીઓ છે એ પણ ચોક્કસથી આ બધી કંપનીઓની ઉપર નજર રાખશે કે શું એમાં સ્ટેક લેવાની કોઈ ઓપોર્ચ્યુનિટી છે કે નહીં. એટલે અત્યાર સુધી આ બધી કંપનીઓ ખાલી ડોમેસ્ટિક કેપિટલ ઉપર ઇન્વેસ્ટમેન્ટ જ કરતી હતી. મને લાગે છે કે ચોક્કસથી આગળ જતા બહારની કંપનીઓ આ બધી કંપનીઓને જોશે. એટલે અને ઓલરેડી મેક્લોઇડ રસલ હોય જે ચાના બગીચા ધરાવે છે કે ટાટા કોફી હોય એ બધી કંપનીઓના ભાવો ખાસા ઘટી ગયા છે અને ખાસા એટ્રેક્ટિવ લેવલ પર આવી ગયા છે. એટલે ચોક્કસથી ટાટા કોફીને ટાટા ગ્લોબલને ઇન્વેસ્ટ કરવા માટે નજર રાખવી જોઈએ. ટાટા ગ્લોબલ ટાટા કોફીનું પેરેન્ટ છે એટલે એમાં ચા અને કોફીના બંનેના પ્રોફિટ આવી શકે એમ છે. એટલે હું સલાહ આપીશ કે લોઅર લેવલ પર ટાટા ગ્લોબલને ઇન્વેસ્ટ કરવા માટે ધ્યાન રાખો. ઓકે, તે સાથે જ અહીંયા આગળ વધીએ તો અહીંયા ભારતના ઇકોનોમિક અફેર્સના મિનિસ્ટર શક્તિકાંત દાસ જે છે તે અહીંયાથી સંબોધી રહ્યા છે. આવો આપણે તેમને સાંભળીએ. You see, the submission of the Pay Commission report was something which was known. It's not something which was unexpected. Government knew that there will be a Pay Commission report submitted to the government in the current year, which will have effect from the next financial year, in fact from 1st January 16. But most of the expenditure probably will come only in the next financial year 16-17. So this was something which was expected. Now the content of the report, obviously the government was not aware, but government always has a broad estimation of what is going to be the impact of a new Pay Commission recommendation, and accordingly internally kind of a risk matrix is prepared. So government will deal with the situation. We will work out our numbers. And so far as the fiscal consolidation roadmap, the fiscal roadmap is concerned, that will be maintained. Current year government has undertaken a slight expansion, as you are aware, mainly for infrastructure projects. Next year we will work on our numbers as a part of the budget, and I am quite confident that the government will be able to maintain the fiscal deficit target for the next year. We will not, government will not like to have any fiscal slippages, because that has got several other kinds of consequences about which government is very much aware. Right. Let me just ask you what you're basing your confidence on, Mr. Das, because with the exception of indirect tax collections at this point in time, direct tax collections are short, disinvestment receipts are short, and of course now you have the additional challenge of being able to deal with the 7th Pay Commission, and then of course the OROP implications as well. What is giving you confidence, and how much do you believe the government will be able to mop up by way of the additional cess that's now been levied on Swachh Bharat, because there isn't an exact allocation that has been provided as to how that money is going to be used. It's now an additional 0.5% across all services. Now the Swachh Bharat says, naturally, as the name goes, as the name explains, will be invested in the Swachh Bharat project. Now with regard to, the other points which you mentioned about what gives me confidence, what gives government the confidence. Now you have listed out all the downside risks in terms of OROP for the defense personnel, in terms of Pay Commission impact, and several others. But there are also, various positives. We need to look at the positives. As you have mentioned yourself, the indirect taxes collections are doing very well. Direct tax collections incidentally are reasonably good
compared to last year, and the overall growth of I think 12 or 13% net growth is reasonably satisfactory, and I think better than what what the government had done last year. Now, in the meantime, in the last 1 year or 1.5 years, a number of policy measures and reform measures have been taken by the government, and these measures, we expect these measures to sort of unfold their real impact. We expect that the real impact of all these measures will be felt in the coming quarters, and one should expect more investment coming into the country. Two examples I will give you. First is the huge liberalization in the FDI policy which has been done. I think say ever since 1991, in the last 24 years, this is perhaps the largest FDI reform that has been undertaken by the government, and sectors like the real estate sector, where there is tremendous amount of appetite for absorbing investment, that has been opened up. So we are looking at a lot of FDI coming in to various sectors, the Make in India program, the ease of doing business program. So we are expecting that to happen. ઓકે, તો અમારી સહયોગી ચેનલ સાથે અહીંયાથી જે રીતના અહીંયાથી ભારતના આર્થિક અહીંયાથી જે સલાહકાર જે છે તે અહીંયા આ મામલાને જે સચિવ જે છે શક્તિકાંત દાસ અહીંયાથી જણાવી રહ્યા હતા કે જે રીતના 7મું પગાર પંચ આવ્યું છે તેની ખાસી અસર જે છે તે ભારતને અંદર જે ખાદ્ય હોય છે કે નાણાકીય ખાદ્ય જે હોય છે તેની ઉપર અહીંયા પડતી નહીં જોવા મળે. તે સાથે જે એકવાર માર્કેટ ઉપર નજર કરી લો, જબરદસ્ત રિકવરી અહીંયા આવતી જોવા મળી રહી છે. ખાસ એવા ગેઇન સાથે અહીંયા કારોબાર કરતો જોવા મળી રહ્યો છે. નિફ્ટી સેન્સેક્સ જે છે તે 150 પોઈન્ટની તેજી બતાવે છે અને નિફ્ટી પણ જે છે તે 50 પોઈન્ટની તેજી ઓલમોસ્ટ અહીંયા બતાવી ચૂકી છે. સારા એવા ગેઇન સાથે અહીંયા કારોબાર થતો જોવા મળી રહ્યો છે. તે સાથે જ આપણા નિષ્ણાતો તરફ પાછા ફરે તો રુચિત, આજે અમારા દર્શકોને તમે કયા કોલ્સ આપશો? મિડ કેપ સ્ટોક્સમાં એક સેન્ચુરી ટેક્સટાઇલ કરંટ લેવલથી સારું લાગી રહ્યું છે. એક સારા સપોર્ટ બેઝ ઉપર કન્સોલિડેટ થઈને આ સ્ટોકે કાલેની ટ્રેડિંગ સેશનમાં એક બ્રેકઆઉટ આપ્યું છે અને અહીંથી અપસાઇડ મોમેન્ટમ કન્ટિન્યુડ રહી શકે છે. હાલાકી અપસાઇડમાં વધારે એગ્રેસિવ ટાર્ગેટ્સ નથી આમાં, પણ 620 સુધીના લેવલ આવતા 5 થી 7 ટ્રેડિંગ સેશનમાં સ્ટોકમાં આવી શકે છે. 542 સ્ટોપ લોસથી સેન્ચુરી ટેક્સટાઇલમાં કરંટ લેવલ્સ ઉપર બાઇંગ પોઝિશન બનાવી શકે છે. ઓકે, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ. તે સાથે જ અહીંયા મિડ કેપ મંત્રમાં આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો CNBC બજાર.